ભાઈ મારે હવે જીવનમાં કોક કરવું હે. એના માટે તું હે ને આ ગર્લફ્રેન્ડ નો ચક્કર બધો બંધ કરી દે. એમાં પૈસા અને સમય બંનેની બરબાદી હ. હાલ જ બ્લોક કર. વાત સાચી હે. લે બેબીનો જ ફોન આવ્યો. હા બેબી. અરે ના ના, હું એ લોકોની વાતોમાં ના આવું. મને ખબર આ વેરી દુનિયા આપણને અલગ કરવાની કોશિશ કરશે. હું તારો છું અને તારો જ રોય. मन में लड्डू फूटा। જો મને આજે પેટમાં દુખાણ્યું ને તો તું જો. શું થયું ભાઈ? ભાઈ ચાલુ નહીં થતું. હું જોઉં. એક માચીસની હળી લાવો. ₹2 નવી માચીસ લાવ્યો. ચાલુ થાય એમ લાગતું નહીં. કોક મેકેનિક ને બતાવવું પડશે. ભાઈ હું તો ચા પીતો જ નહીં. ચા પીવાય જ ના. શરીરને બહુ નુકસાન કરે. ચામાં હજારો પ્રકારનો ઝેર આવે. ખોપારા તારા જોડે તો ચા પીવાના પૈસા હોતા નહીં, એટલે રોજ અહીંયા આવીને કોકના ધંધાની પથારી ફેરવે. આ તો ખોટો પાવર નહીં કરતા. બાકી જો આ ભાઈના હાથમાં હથિયાર આવે ને તો મોથો કાપી નખ. મોથો આવું કેવા વાળા બ્લેડ વાગવાની બીકે 100 મહિનાથી દાઢી નહીં કરતા. ચેવડી મોટી કરી હ. ભાઈ રૂપિયો વાળો બનવા માટે શું કરું? રૂપિયો વાળો બનવા માટે જિંદગીમાં મહેનત એટલી કર ચેટલી જેટલી તું હાલ છોકરીઓ પટાવવામાં કરે હ. કરશન તું આજ મને એક માવો ખવડાવે ને તો કાલ હું તને 2 માવા ખવડાવું. આવું કઈ કઈ તો તું 70 માવા ખાઈ ગયો હું. આજ લગી એક દિલ લગી એ ખવરાઈ નહીં. ભાઈ એક હવે સમાજ સેવાનું કોમ ચાલુ કર્યું અમે. ચેવું? લોકોને ઘેર ઘેર જઈને કહેવાનું કે અન્નનો બગાડ કરતા ના, વધેલું ખાવાનું ફેંકતા ના. તો શું કરવાનું? મને આપી દેવાનું, હું ખાઈ જોઈ. પૈસો કમાવો એ તો મારા ડાબા હાથનો ખેલ છે. ડાબા હાથનો ખેલ તો કમા કે ડાબા હાથે. પણ નહીં યાર. એક્સિડન્ટ થયો તો ને તે ડાબો હાથ ભાગી ગયો. નકો અત્યાર સુધી તો કરોડપતિ હોત. કરોડપતિ. ભાઈ મને વહીથી 500 રૂપિયા જડ્યા, કોઈને કહેતો ના. કરશન ના હોય થી 500 રૂપિયા જડ્યા છે. જે કોઈ ના હોય એ આઈને લઈ જજો. ભાઈ તાર બાઇક લઈને ગયો તો તે એક્સિડન્ટ થયો. જોયું? એટલે જ હું તને ગાડી નહીં હાલતો. સાયલેન્સર તોડીને આવ્યો. ના ભાઈ સાયલેન્સર જ વધ્યો. બાઇક તૂટી ગયું આખું. ભાઈ જીઓ વાળાએ ભાવ બહુ વધારી દીધા હો. હું તો હવે જીઓ માંથી BSNL માં જતો રહું. પણ ભાઈ હવે તો છોકરો પરણી ગયો હ. હવે ભાવ નહીં વધારે. એ તો કોને ખબર. કાલ ઉઠીને છોકરાને વહુને ભગવાન સારું કરે તો શ્રીમંત પ્રસંગ આવે તો પાછા ફેર ભાવ વધારે.